કેમ છો મિત્રો? ખૂબ કોન્ફિડન્સ સાથે આજે વાત કરવા જઈ રહ્યા છે અને તમને પહેલા કહી દઉં કે આજે આટલું વહેલું અમારું સાંજનું ભોજન છે અને આપણો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમે આપણે આવી ગયા છે અને આજે અમે બંને જોડે તમારી સાથે વાતચીત કરશું અને જલ્દી તેના માટે જોડાઈ જાઓ અને તમે લોકો જલ્દી જોડાઓ તો અમે જલ્દી તમારી સાથે ઘણી બધી વાતો કરી લઈએ. અને તમે જાણતા જ હશો કે ચારુ સેટના NSSના કેમ્પ અહીં 7 દિવસ યોજાય છે. બધા અહીં રહે છે અને ખૂબ મજા આવે છે અને તેઓ જ હવે આપણા વૃદ્ધોને ડીશો પીરસે છે. એ લોકો જમવાનું પણ પીરસે છે અને તેમની સાથે જ અમારા રસોડામાં પણ અમને કામગીરીમાં મદદરૂપ થાય છે. તો એમને ખૂબ ધન્યવાદ. એમને ખૂબ મજા આવી રહી છે. અને એક તમને વાત ખબર હશે કે આપણે 6 વાગ્યા પહેલા આપણી ભારતીય સંસ્કૃતિમાં જમી લેવાની વાત કરવામાં આવી છે. 6 વાગ્યાના ટાઈમ પહેલા વૃદ્ધોને જમાડી દેવામાં આવે છે. તમને બધાને દ્રશ્યો બતાવી દેવામાં આવે એના પહેલા. અને જો આજના ભોજનના દાતાની વાત કરું તો આજે આપણા જે ભોજનના દાતા છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારા જે શિક્ષણ જ કલ્યાણ સંકુલ તો નહીં પણ આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં ભોજન માટે યોગદાન આપ્યું. અને જો તમે બી આવી રીતે યોગદાન કરવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 9746486680. અને જો તમે ગૂગલ પે, પેટીએમ, ફોન પે કરવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 8768888088. જો તમે રૂબરૂ આવવા માંગતા હોય તો એડ્રેસ છે ખેડા જિલ્લાના વસોદ તાલુકાના લવાલ મુકામે. જલ્દીથી આવી જાઓ. અમે તમે બધા માટે આવો અને આ સંસ્થાઓની મુલાકાત લો કારણ કે અમારી સંસ્થાઓ એક જ અમારા બાપુના ગામ શિક્ષણ નગરી લવાલમાં છે. અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ હોય કે ભલે ટેકો દિવ્યાંગ આશ્રમ હોય કે આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ હોય, બધું આપણી આ એક જ ગામમાં છે અને ખૂબ મજા આવે તમને ફરવાની. તો તમને આજનો મેનુ જોઈ લઈએ, મેનુ બતાવી દઈએ. આ છે સરસ મજાની રોટલી, સાથે જ છે વાલોડ બટેકાનું શાક અને પાપડી બટેકાનું. હા ને, ચાલશે ને? સાથે જ છે રાઈસ અને અહીંયા છે સ્પેશિયલ એવી સરસ મજાની કઢી. અને આ વેચી રહ્યા છે અમારા, શું નામ છે તમારું? અસ્મિતા. ક્યાંના છો તમે? સુરતના. તો તમે મતલબ અત્યારે કેમ્પ માટે આવેલા છો, તો કેવું લાગે તમને? 2 દિવસથી લગભગ રોકાયેલા છો તમે? મજા આવે છે, વડીલોને પીરસવાની, એ લોકો સાથે રહેવાની મજા આવે. અને અમારા સંકુલના બાળકો વિશે કઈ કહેવા માંગશો? બહુ જ વધારે, અમારાથી વધારે મહેનત વાળા છે. એ તમને સાચી વાત છે, ખબર પડી ગઈ હશે. અને અમારા સંકુલના બાળકોની વાત કરવામાં આવે, જો કે આ વૃદ્ધાશ્રમ છે અને આપણે બાળકોની વાત કરી લઈએ કારણ કે એ બાળકો એવી પરિસ્થિતિમાંથી આવેલા છે કે તેમને બધું જીવન જીવવાની રીત ખબર છે અને અત્યારથી તેઓ એના માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. કેમ કે બાપુનું સ્ટ્રગલ તમે જોતા જ હશો કે એ લોકો ભણવા મોકલે છે, વૃદ્ધોને સાચવે છે, તે સિવાય દિવ્યાંગોને પણ સાચવે છે અને ખૂબ સતત મહેનત કરી રહ્યા છે. તો તમે પણ એક નાની અમથી મહેનત કરજો, આ વિડીયોને શેર કરજો કેમ કે શેર કરવાથી એવા વ્યક્તિ સુધી પહોંચે જે આ સંસ્થામાં યોગદાન આપવા માટે સક્ષમ હોય. તમે પણ યોગદાન 600 રૂપિયાનું કરી શકો છો. અને હવે ઓકે, તો જેમ આયુષીએ કીધું કે તમે અચૂકથી એવું નાનો સહયોગ કરો, ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે એવું 100 રૂપિયાનું યોગદાન કે જેથી અહીંના વૃદ્ધો છે, સાથે જ દિવ્યાંગ આશ્રમના આપણા દિવ્યાંગો છે અને આપણા જે શિક્ષણ જ કલ્યાણ સંકુલના જે બાળકો છે તેમને ભોજન માટે યોગદાન પૂરું પડી શકે. અને અત્યારે આપણે બાપુએ અત્યારે પોસ્ટ મૂકી જ છે કે આપણે હજી કરિયાણા માટે ખૂબ જ એવી અર્જન્ટ જરૂર છે, તો તેના માટે જે 500 રૂપિયાનું નાનું એવું અમથું યોગદાન તમે અચૂકથી કરો. અને 100 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. તમે લોકો આટલી જલ્દી, હું તમને રોજ કહું છું કે રિસ્પોન્ડ આપો છો, અમારા વિડીયોઝ જોવો છો, તેમને લાઇક, શેર અને કોમેન્ટ કરો છો. તેથી જ આ બધી સંસ્થા આગળ વધે છે. કારણ કે હું રોજ કહેતી જાઉં છું કે આ એકમાત્ર એવું વૃદ્ધાશ્રમ છે કે એકમાત્ર એવું સંકુલ છે કે એકમાત્ર એવું દિવ્યાંગ આશ્રમ કે જે સોશિયલ મીડિયાના થ્રુ ચાલે છે. તમને બધાને સપોર્ટ કરવા માટે ખૂબ ધન્યવાદ. અને આપણે આપણા શિક્ષણ કલ્યાણ સંકુલના લાઈવમાં પણ જલ્દીથી મળશું. ત્યાં સુધી હું મારી વાણીને અત્યારે સુધી વિરામ આપું છું. તો એકવાર આપણા જે આજના દાતા છે વિમળાબેનની પુણ્યતિથિ નિમિત્તે રાવજીભાઈ તરફથી આજનું ભોજન છે, તો હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારા જે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે એના માટે ભોજન માટે યોગદાન આપ્યું. અત્યારે આપણે જે આ વૃદ્ધો છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. કેમ છો દાદા? મજામાં ને? કેવું લાગ્યું આજનું જમવાનું? કઈ જોઈએ છે તમારે? આયુષ તો અહીંયા તમે બીજા જે આજે નવા મહેમાન આવ્યા છે આપણા સંકુલમાં, એમની સાથે થોડી ઘણી વાત કરીએ. કેમ છો? ક્યાંના છો તમે? મોરડના. એ મતલબ કયા તાલુકો, જિલ્લો? પેટલાદ. ઓકે, અહીંના જ છો. તો તમે અહીં કેમ આવ્યા? બસ કોઈ નથી. હા, તો ફાવી ગયું ને? આ અમારો
ઓય છોકરી છે. કઈ નહીં તો જમી લો હવે. આ અમારા કમલા તાઈ છે. કેમ છો કમલાબા? कैसे हो आप? कैसे बात करते हो? आपको दिख रहा है ना? कैसे हो? कैसे दिख रहे हो आप कैसे दिख रहे हो? अच्छा दिखते हैं। ये कौन है? ये कौन है? कौन तो नहीं जानती नहीं। मैं भी नहीं जानती ये कौन है? कौन बुढ़िया है ना? हाँ सच्चे बूढ़े हो गए हो है ना बूढ़े हो ना. मैं तो होंगी तब होंगे. તો અમારા જે NSS ના વિદ્યાર્થીઓ આવ્યા છે એમના દ્રશ્યો બતાવી દે કે સરસ મજાના એમના આજનો પ્રોગ્રામ છે એના માટે તૈયારી કરી રહ્યા છે. અને આ છે અમારું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. ત્યાં અત્યારે જે આપણા NSS માટે જે વિદ્યાર્થીઓ આવેલા છે તે લોકો આપણા જે વૃદ્ધો છે એમને ભોજન પીરસી રહ્યા છે. અત્યારે આપણે એમની સાથે વાત કરીએ થોડી ઘણી. શું નામ છે તમારું? ક્યાંના છો તમે? ક્યાંના? ઓકે. તો કેવું લાગ્યું તમને અમારું આ વૃદ્ધાશ્રમ ધરતીનો છેડો? શું નામ છે તમારું? ઓકે આમ ના મને તમારી સિસ્ટમ ફોલો નહીં કરી આમ મારું કઈ નહીં લો નહીં લો. અરે હું આ લોકોનું જ બોલીશ, તમે લોકો તો બોલો જ છો રોજો. બરાબર છે. અહીંયા અમારા NSS ના વોલેન્ટિયર્સ કે જે આપણા વૃદ્ધો સાથે રોજે રહીએ છે એ લોકોનું ધ્યાન રાખે છે અને પોતાનો પૂરતો પ્રયાસ કરે છે કે એ લોકો આ લોકો સાથે જેટલું બને તેટલું ઇન્ટરેક્શન કરી શકે. તેમજ આ જાતે જે સ્કીટના બધી વસ્તુ છે આપણા લવાલ ગામમાં રોજ રાતે કલ્ચરલ પ્રોગ્રામ એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે ગામના ભાગોળ ખાતે. તો ત્યાંના સ્ટુડન્ટ્સ કે જે અમારા વિદ્યાર્થીઓ છે જે બધો તૈયારી કરી રહ્યા છે, બીજા લોકો જમવામાં વ્યસ્ત છે, સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ એકસાથે ચાલી રહી છે. ના તો ઉભા તો રહી જાઓ. તો તમારો પરિચય આપો સૌથી પહેલા. આમ કરી દો એટલે તમને દેખાશે. મારું નામ ધ્રુવ રૂપાબરા છે. હું ઉપલેટા તાલુકાનો અને રાજકોટ જિલ્લાનો છું અને અહીંયા ચારુસર ખાતે હું ભણું છું. થેન્ક યુ. તો તમે જોઈ શકો છો અહીંના વિદ્યાર્થીઓ બે છે એમ ખૂબ જ ટેલેન્ટેડ છે. અહીંયા જે બી કોઈક પ્રોગ્રામ કરે છે આપણા જે લવાલ ગામ છે એમાં રોજ રાતે એ લોકો આવી રીતે કલ્ચરલ એક્ટિવિટી કરે છે કે જેથી વૃદ્ધોને બી અહીંયા મજા આવે છે, સાથે જે લોકોને ખૂબ જ મદદ કરે છે. તો એકવાર ફરીથી દાતાનું નામ કહી દઉં કે વિમળાબેનની પુણ્યતિથિ નિમિત્તે રાવજીભાઈ તરફથી આજનું ભોજન છે તો તમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જો તમે બી આવી રીતે યોગદાન કરવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 7096486680. અને જો તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ કરવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 8768888088. અને તમે જો અહીંયા રૂબરૂ આવવા માંગતા હોય તો તેના માટેનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસત તાલુકાના લવાલ મુકામે. તો તમને ખબર જ છે કે હું આયુષી જોડે જ આવીએ છીએ. તો હું આયુષીને કહું કે થોડીક વાર લાઈવ સંભાળે. સો અમે બે પહેલા આમ જોડે વાત કરી, પછી તમને લોકોને ખબર જ છે કે હવે તમે 150 થી પણ વધારે જોડાઈ ગયા છો. સો તમને બધાને થેન્ક યુ સો મચ, કારણ કે તમે જલ્દી જોડાતા જાવ છો. અને અમારા 8 લાખથી પણ વધારે ફોલોવર છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં. સો તમને બધાને ખૂબ ધન્યવાદ, કારણ કે આટલા બધા ફોલોવર્સ હોવું કોઈ નાની વાત નથી, આટલી મોટી વાત છે અને ખૂબ સરસ વાત કહેવાય. કારણ કે એક વ્યક્તિ થકી ચાલે છે અને તે વ્યક્તિનું નામ છે મહિપતસિંહ ચૌહાણ. અમારા બાપુ છે, અમે એમને બાપુ જ કહીએ છીએ અને ખૂબ મજા આવે છે એમની જોડે અને સંકુલમાં પણ રહેવાની ખૂબ મજા આવે છે. તે સિવાય આપણા સંકુલમાં તમે જાણતા જ હશો એક નવી વાત થઈ છે કે ચારુ સેટના NSS કેમ્પમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે. સો તે બધા પણ અહીં એન્જોય કરી રહ્યા છે. હું તમને એમના દ્રશ્યો બતાવી દઉં કે એઓ બધા પ્રિપરેશન કરી રહ્યા છે સાંજના પ્રોગ્રામની. સો એ લોકો ખૂબ મહેનત કરે છે અને 7 દિવસ અહીં રહેવાના છે. આપણે એમને કોઈના વિદ્યાર્થી જોડે વાત કરીએ. તમારું નામ શું છે અને તમે ક્યાંના છો? તમને અહીં મજા આવે છે? અહીં વિશે કંઈ કહેવા માંગશો તમે? ખૂબ જ બધું પ્રોગ્રામના મેનેજમેન્ટ ને બધું સારું છે, સારું મજા આવે છે. સો થેન્ક યુ તમે અહીં આવવા માટે અને મજા માણતા રહો, કારણ કે હજી થોડા દિવસ બાકી રહ્યા છે, 6 દિવસો. સો બધા વિદ્યાર્થીઓને અહીં મજા આવે છે. અને હવે તમને અગત્યની વાત કહી દઉં કે આપણે આપણા શિક્ષણ જ કલ્યાણ સંકુલના બાળકો જોડે પણ આપણે વાતો કરીશું જલ્દીથી. સો તરત આપણે ત્યાં પણ જોડાશું. તેટલા સુધી હું તમને થેન્ક યુ કહી દઉં અને ત્યાં સુધી શુભ રાત્રિ તો ના કહેવાય, શુભ સાંજ કહી દઉં, કારણ કે હજી તો સાંજ જ થઈ છે. અને બધાને થેન્ક યુ સો મચ અને